જય વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ વાજા. તમને જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે આજના આપણા વિડીયોનો ટોપિક શું છે. આ એક્ઝામ પતી ગઈ, જેના સારા માર્ક્સ થતા હતા એ લોકોનું વહેલા મોડું જોઈનિંગ બી થઈ જશે અને નોકરી પણ લાગી જશે. પણ આજે આપણે એ લોકોની વાત કરવાની છે જે લોકો થોડા ઘણા માર્ક્સ માટે રહી ગયા છે, કાં તો એમની જોડે પૂરતો સમય નહોતો, ક્યાંકનું ક્યાંક પ્લાનિંગમાં લોચો લાગ્યો, કાં તો માર્ક્સ થતા નથી. એ બધા વિદ્યાર્થીઓ માટે આજે આપણે વાત કરવાના છે કે એમના માટે હવે નેક્સ્ટ ભરતી માટે આપણે શું પ્લાનિંગ કરવું જોઈએ, શું ટાર્ગેટ રાખવું જોઈએ કે નેક્સ્ટ ભરતી આપણી ફાઇનલ નીકળી જાય. એવું નહીં કે આવતી ભરતીમાં બી આપણે આ જ હાલત થાય જે હાલત અત્યારે છે. આવતી ભરતી આપણી 101% નીકળી જાય એના માટે આપણે શું કરવું જોઈએ એની આજે ચર્ચા કરવાના છીએ. ચેનલમાં નવા હો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મેઇન વાત એ છે કે એક્ઝામ ક્યારે આવશે. તો દેખો, એક્ઝામનું કોઈ નક્કી નથી. 1.5-2 વર્ષ તો લાગી શકે છે, પણ આપણે એક્ઝામ ક્યારે આવશે એની વાતને ધ્યાનમાં ના રાખતા આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક્ઝામ ગમે ત્યારે આવે આપણે એકવાર સિલેબસ શીખી લઈએ. જેટલો આપણી જોડે અભ્યાસક્રમ આપેલો છે એ વસ્તુ આપણે પાકી કરી લઈએ તો એક્ઝામ વર્ષે આવે, 1.5 વર્ષે આવે કે 3 વર્ષે આવે, એક્ઝામ આપણે આપવાના જ છીએ. વહેલી આવશે તો બી આપશું અને મોડી આવશે તો બી આપશું. તો જ્યારે બી આવવાની હોય ત્યાં સુધીમાં આપણે કમસે કમ રેડી હોવા જોઈએ. તો આજે એનું જ હું તમને વાત કરવાનો છું. પણ એવું બી કંઈ નહીં કે કોઈ શોર્ટ ટ્રેક આપીશ, કોઈ આમ શોર્ટકટ આપીશ, કોઈ રામબાણ ઇલાજ આપી દઈશ, જાદુ બતાવી દઈશ, એવું કાંઈ નહીં. સિમ્પલ એન્ડ સિમ્પલ મહેનત હશે, 1 થી 1.5 વર્ષની મહેનત હશે. હું તમને કમસે કમ 8 મહિનાનું પ્લાનિંગ આપવાનો છું કે તમારે શું વસ્તુ ક્યાંથી વાંચવી, કઈ રીતે વાંચવી, ડિટેલમાં બધી વસ્તુ કહેવાનો છું. સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવીશ. એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને તમારી જોડે ટાઈમ ના હોય તો અત્યારે મૂકી દેજો વિડીયો, શાંતિથી પછી ટાઈમ લઈને જોજો. કારણ કે ઉતાવળે જોશો ખાલી જોવા ખાતર તો કાંઈ મેળ નહીં આવે, કાંઈ સમજી બી નહીં શકો. અને આજે પહેલી વાર કહું છું કે નોટ અને પેન જોડે લઈને બેસજો, જેનાથી જે પ્લાનિંગ તમને કહું એ તમે લખી શકો અને સમજી શકો કે આ જ રીતે મારે ફોલો કરવાનું છે. એટલે કોઈ ભૂલચૂક ના થાય એના માટે હું તમને શાંતિથી વિડીયો જોવાનું અને બધું લખવાનું કહું છું. કારણ કે એવું થતું હોય છે ને કે બધું જ તૈયાર હોવા છતાં આ ભરતીમાં ઘણા બધા લોકો એવા મેં જોયેલા છે, તમે પણ જોયા હશે, કાં તો તમે પોતે એક પણ હશો કે બધું તૈયાર હોવા છતાં એક્ઝામમાં પરફોર્મન્સ નથી આવતું એટલે આપણે પાસ થતા નથી. તો આપણે બધી વસ્તુ પર ધ્યાન રાખવું જરૂરી છે. એટલે એ બધું આપણે ધ્યાનમાં રાખશું. અને અત્યારે હવે સ્ટાર્ટ કરીએ છીએ કે નેક્સ્ટ એક્ઝામ માટે આપણે અત્યારથી કઈ રીતે પ્રિપેર થવું. સૌથી પહેલું તો તમને સિલેબસ ખબર છે એટલે એમાં હું તમારો ટાઈમ નહીં બગાડું, પણ સિલેબસને કઈ રીતે તૈયાર કરો ને એ હું તમને કહી દઈશ. કે રોજના તમારે 6 કલાક તો એવરેજ વાંચવો જ પડશે. 5 થી 6 કલાક તમારે રોજનું વાંચન કરવું જ પડશે કમ્પલસરી છે. પ્લસ તમારે પોતાની નોટ્સ બનાવવાની છે. એક્ઝામ 1.5-2 વર્ષે આવવાની છે એટલે તમારી નોટ્સ તમારી જોડે હોવી જ જોઈએ કે છેલ્લે તમારે એ જ વાંચવા પડે, ચોથા વાંચવાના નહીં, કોઈ બી બુક વાંચવાની નહીં, તમારે ખાલી તમારી નોટ્સ જ વાંચવાની. એટલે એ વસ્તુ તમારે કરવાની છે. સૌથી પહેલો આપણે મેઇન મેથ્સ રીઝનિંગ આપણે ડેઈલી રાખશું જોડે જોડે, અને જીએસ ના વિષયોને ડે બાય ડે કમ્પ્લીટ કરીશું. સૌથી પહેલું હું બંધારણ વિષય તૈયાર કરવાનો કહીશ. તો તમારે સૌથી પહેલા છે ને બંધારણ વિષય શીખવાનો છે. બંધારણ વિષય છે 30 માર્ક્સમાં. આ વિષય તમે ક્યાંથી શીખી શકો છો? ટીચિંગ કિશનની ચેનલ છે યુટ્યુબમાં, એમાં બંધારણના 85 લેક્ચર છે. 85 લેક્ચર છે. લેક્ચર એવરેજ 1 કલાક, અડધો કલાક, પોણો કલાક એ આસપાસના છે. હવે તમારે કઈ રીતે શીખવાના છે? તમારે ડેઈલી છે ને 2 લેક્ચર જોવાના રહેશે. એક લેક્ચરથી ચાલુ કરો. આખી સિરીઝ જ લાઇનસર બનાવેલી છે સાહેબે. એટલે પહેલો વિડીયો જોવાનો, બીજો વિડીયો જોવાનો. પહેલો જોયો એની સાથે સાથે એની નોટ્સ બનાવવાની, બીજો જોયો એની સાથે સાથે એની નોટ્સ બનાવવાની. ડેઈલી તમારે 2 વિડીયો કમ્પલસરી દેખવાના છે, એની નોટ્સ બનાવવાની છે. હવે માની લો તમે પહેલો વિડીયો જોયો, એમાં જે પણ ટોપિક આપેલો હોય, જેમ કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપેલી છે, તો તમે શાંતિથી જોઈ લીધો, એની વસ્તુ નોટમાં લખી દીધી. ઓલમોસ્ટ બધું જેટલું લખાયું હોય ને એ લખાયું હોય, બોલ્યા હોય ત્યાં એક્ઝામમાં પૂછાય છે કે બધું તમારે નોટ કરવાનું છે. પછી કોઈ બી રેફરન્સ બુક તમે કોઈ બી તમારી જોડે પડી હોય ને એ રેફરન્સ બુકમાં એ જે ટોપિક ચાલ્યો હોય ને એ વાંચવાનું છે. એ વાંચો, પછી એમાંથી તમને કંઈક નવું લાગે, કંઈક આઈએમપી લાગે, કાં તો કંઈ બી એવું લાગે કે આ એક્ઝામમાં મને હેલ્પફુલ થઈ શકે છે, એવું વસ્તુ તમારી નોટમાં ઉતારવાની છે. એટલે રોજના તમારે આમાં 3 થી 4 કલાક જઈ શકે છે. રોજના 3 થી 4 કલાક આમાં તમારા જશે. એટલે 85 લેક્ચર છે ને, એટલે આપણે એના માટે તમારે 40 દિવસ રાખવાના છે. આપણે 45 દિવસ જ રાખી દઈએ કે બંધારણ તમારે 45 દિવસમાં કમ્પ્લીટ કરવાનું છે. શું કરવાનું છે? 2 વિડીયો જોવાના છે, એનું નોટ્સમાં ઉતારવાનું છે, રેફરન્સ બુક વાંચવાની છે, એમાંથી જે વસ્તુ લાગે આઈએમપી એ તમારે નોટ્સમાં રેડી કરવાનું છે. અને નોટ્સ એવી બનાવવાની જેવી આપણે સ્કૂલમાં બનાવતા હતા, એકદમ વ્યવસ્થિત, કે જાણે આપણે કોઈને બતાવવાની છે. આમ માર્ક્સ મળવાના ને એ રીતે કે આપણે 1.5 વર્ષે, 2 વર્ષે જ્યારે બી એક્ઝામ આવે ત્યારે આપણે વાંચીએ તો આપણને ઉકલાય. એવું નહીં કે ખાલી લખવા ખાતર લખવાનું, એવું નહીં.
મારી નોટ્સ એવી છે ને કે હજી બી હું વાંચું ને તો મને સમજાય છે, વ્યવસ્થિત રીતે લખવાની. તો તમારે પોતાની નોટ્સ બનાવવાની. લાસ્ટ એક્ઝામમાં કેવું બધા નોટ્સ માંગતા હતા, પણ આપણને આપણી નોટ્સથી જ ફાયદો થાય. મેં નોટ્સો આપી તેવું નતું કે નથી આપી, પણ તમે જે જાતે લખો ને એનાથી તમને ઘણો બધો ફાયદો થાય. એટલે કે આ વસ્તુ કરવાની છે. તમારા બંધારણમાં વિડીયો લાઇનસર જોવાના છે અને એની નોટ્સ બનાવવાની છે, પ્લસ રેફરન્સ બુકમાં વાંચવાનું છે. જે નવું લાગે એ લખવાનું છે. હવે આ તમારે રોજના 3 થી 4 કલાક થશે. આ તમારે સ્ટાર્ટિંગના અહીંયા સાઈડમાં લખ્યું છે 45 દિવસ પહેલા તમારે ખાલી બંધારણ જ કરવાનું છે. હવે તમારે બંધારણ પતી જાય પછી વિજ્ઞાન ઉપર આવવાનું છે. વિજ્ઞાનમાં વેબ સંકુલ ઉપર જ છે. એનસીઆરટી નું વાવાઝોડું કરીને એક સિરીઝ છે, એ સિરીઝ જોવાની છે. એ સિરીઝની અંદર 37 લેક્ચર છે. અકરમ સરે બહુ વ્યવસ્થિત રીતે સિલેબસ વાઇઝ ભણાવ્યું છે. મેં સિરીઝ જોયેલી બી છે અને બંને એક્ઝામમાં કામ લાગી હતી. આ એક્ઝામમાં અને જે એક્ઝામ મેં પાસ કરી બંનેમાં કામમાં લાગી હતી. હવે આમાં તમારે રોજનો એક જ લેક્ચર જોવાનો છે. આ પતી જાય તમારું બંધારણ પતે પછી તમારે વિજ્ઞાન ચાલુ કરવાનું છે. બંધારણ 45 દિવસ સુધીનો તમારે ટાઈમ આપવાનો, ટાઈમ ટેબલ બનાવી દેવાનું કે આ તારીખે ચાલુ કરવું છે, આ તારીખ સુધીમાં પતી જવું જોઈએ નોટ સાથે. એ પતે પછી વિજ્ઞાન ઉપર તમારે ટ્રાન્સફર થવાનું છે. વિજ્ઞાનમાં બી સેમ વસ્તુ કરવાની છે કે એક લેક્ચર જોયો, એની નોટ્સ બનાવવાની વ્યવસ્થિત રીતે અને એની રેફરન્સ બુક વાંચવાની. રેફરન્સ બુકમાંથી કઈ નવું લાગે, ફેક્ટ લાગે તો એને નોટ કરી દેવાનું છે. સેમ વસ્તુ આ વિજ્ઞાનમાં કરવાની છે, જે મેં તમને આ બંધારણમાં સમજાવી છે. એટલે આ રીતે તમારા 2 સબ્જેક્ટ પતી જશે. એક તો બંધારણ પતી ગયું, વિજ્ઞાન પતી ગયું. આમાં તમે માની લો 35 દિવસ તમારા લાગશે. તમને લાગશે કે વિજ્ઞાન જેવા સબ્જેક્ટમાં 35 દિવસ, પણ વિજ્ઞાન તમને ખબર હશે કે 10 થી 15 ક્વેશ્ચન તો એક્ઝામમાં પૂછાતા જ હોય છે. અને આપણા જનરલ નોલેજના બી ક્વેશ્ચન વિજ્ઞાનમાંથી ઘણા બધા આવતા હોય છે. એટલે આમાં રોજનો એક જ લેક્ચર જોવાનો. હવે આમાં તમારે 45 દિવસ ગયા, આમાં તમારા 35 દિવસ વિજ્ઞાનના. પછી તમારે શું ચાલુ કરવાનું છે? પછી તમારે ધોરણ 6, 7, 8, 9 ને 10 અને સામાજિક વિજ્ઞાનની બુક આવે છે. એ તમને ખબર જ હશે, સોશિયલ સાયન્સ કહેવામાં આવે છે. એ બુક વાંચવાની ચાલુ કરવાની છે. પેલા ધોરણ 6 થી વાંચવાની, પછી 7, 8, 9, 10 અને એમાંથી પણ તમારે નોટ્સ તો પોતે બનાવવાની જ છે. સબ્જેક્ટ વાઇઝ બનાવવાની. ઇતિહાસની અલગ, ભૂગોળની અલગ ને વારસાની અલગ. આ તમે 6, 7, 8, 9, 10 વાંચશો ને એટલે તમને એક વાંચવાની વ્યવસ્થિત ટેવ બી પડી જશે અને એક પેટર્ન ફોલો થવાની ચાલુ થઈ જશે. અને એમાં બધું બેઝિક જ આપેલું છે. એટલે તમે સમજો ને કે ઇતિહાસ આ 3 સબ્જેક્ટ અને 5 ધોરણ તમારે કમ્પ્લીટ કરતા છે ને, એવરેજ 30 દિવસ લાગવા જોઈએ. મહિનામાં તમારે પતી જવું જોઈએ. ચલો મહિનાની જગ્યાએ આપણે 50 દિવસ રાખીએ કે 6, 7, 8, 9, 10 દરેક ધોરણને આપણે 10-10 દિવસ આપ્યા, પણ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું, વાંચવાનું અને નોટ બનાવવાનું. આ બધું કામ આપણે 3-4 કલાક માટે જ કરીએ છીએ. આ એક વિડીયો જોયો, 1.5 થી 2 કલાકમાં વિડીયો પતી જાય. શાંતિથી નોટ્સ બનાવો, 4 કલાકમાં બધું પતી જાય. એટલે આપણે 4 કલાક સુધીનું જ આપણે પ્લાનિંગ આપીએ છીએ. પછી શું કીધું? 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન લાઇનસર જ વાંચવાનું છે. પહેલા 6, પછી 7, પછી 8, પછી 9, પછી 10. એના માટે આપણે 50 દિવસ રાખીએ છીએ કે 50 દિવસમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. પહેલા બંધારણ, પછી વિજ્ઞાન અને પછી સામાજિક વિજ્ઞાન. હવે આ જેવું તમારું કમ્પ્લીટ થાય ને એની નોટ્સ બી તમારે બનાવવાની છે, મેં તમને કીધું છે. આને આપણે 50 દિવસ લખી દઈએ છીએ, 6 થી 10 SS. પછી ધોરણ 11 અને 12 નો ઇતિહાસ લો કાં તો ભૂગોળ લો. હું તો કહું કે તમને જે ગમે પેલા લઈ શકો છો. આપણે માની લો ઇતિહાસથી ચાલુ કર્યું છે, 11-12 ની ઇતિહાસની બુક વાંચવાનું ચાલુ કરવાનું. એના માટે આપણે 20 દિવસ આપવાના. આ તમને પ્રોપર પ્લાનિંગ કહું છું, 6 થી 8 મહિનાનું, જે તમને ખૂબ હેલ્પફુલ થશે. તમારે કંઈ નવું વિચારવાનું નહીં આવે. અને હું તમને સ્ત્રોત પણ કહી દઉં છું કે તમારે આ જ વસ્તુ વાંચવાની. આટલું કરશો ને તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એક્ઝામમાં તમને આમ તકલીફ નહીં પડે. પણ પછી કેવું, તમારા એક્ઝામના પરફોર્મન્સ પર પણ ડિપેન્ડ રહે છે. તમારું એક્ઝામનું પેપર તો આટલામાંથી તમને નીકળી જશે, પણ તમારું પરફોર્મન્સ કેવું છે એના ઉપર નક્કી થાય કે તમે પાસ થશો કે નહીં. તો ઇતિહાસ છે, એમાં ભારત બી આવે છે અને ભૂગોળ બી આવે છે, તમને ખબર જ છે. તો 11 અને 12 ની ચોપડી વાંચો ને તમે શાંતિથી વ્યવસ્થિત રીતે નોટ્સ બનાવીને, તો 20 દિવસ લાગે. સેમ એ જ વસ્તુ 11 અને 12 ભૂગોળ, એના બી 20 દિવસ સમજી લો. હવે આપણે એને બી અહીંયા લખી દઈએ 20, 11, 12 આમાં લખીએ ઇતિહાસ, આના જે ભૂગોળ. વારસો તમારે ઇતિહાસમાં બી કવર થઈ જતો હોય છે. 6 થી 10 નું સોશિયલ સાયન્સ વાંચશો ને એની અંદર તમારો વારસો બી કવર થઈ જશે. એટલે વારસા માટે તમારે એક્સ્ટ્રા મહેનત કરવાની જરૂર નથી. પ્લસ વાત આવશે કે કરંટ અફેર. કરંટ અફેરમાં શું કરવું અને કઈ રીતે કરવું. અત્યારે કરંટ અફેર કરવાની કોઈ જરૂર નથી. જે દિવસે ઓફિશિયલ ન્યૂઝ આવી જાય કે તમારા ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયા છે,
એ દિવસથી તમારે કરંટ વાંચવાનું ચાલુ કરી દેવાનું છે. અને આઈસનું હું પ્રેફર કરતો હોઉં છું તો તમે એનું વાંચી શકો છો. બાકી તમે કોઈ બી એકેડમીનું વાંચતા હોય કોઈ પ્રોબ્લેમ નથી, બધા સારું જ બનાવે છે. પણ એક જ સોર્સ ફોલો કરવાનો. એટલે કરંટ માટે આપણે જે દિવસે ફોર્મ ભરાના ચાલુ થાય ત્યારથી આપણે કરંટ વાંચવાનું ચાલુ કરીશું. એટલે કરંટની આપણે અત્યારે ચર્ચા કરતા નથી. હવે પાર્ટ બી જે 120 માર્ક્સનો હતો એનું મેં ઓલમોસ્ટ તમને બધું જ કહી દીધું કે આ ટાઈમે આવી રીતે કરશો, આવી રીતે નોટ્સ બનાવવાની છે, તમારે વાંધો નહીં આવે. આપણે એવરેજ ગણીએ ને તો 45 ને 35 80, 80 ને 40 120 ને આ 50, એટલે ટોટલ 170 સમથિંગ દિવસનું પ્લાનિંગ થયું. 8 16 ને 17 બરાબર 170 દિવસનું પ્લાનિંગ થયું. એટલે સમજો ને કે 6 મહિના અંદાજે. હવે આમાં તમારે કંઈક વચ્ચે તમે ગેપ પાડી લીધો કાં તો શનિ રવિ ની રજા, આવું બધું આમાં તમે રજા રાખી કે એવું કંઈ પણ થયું હોય ને તો એના લીધે માની લો 7 કે 8 મહિના થઈ શકે છે. આ વસ્તુ સ્વાભાવિક છે, થવાની જ છે. કોઈ પણ ડિસિપ્લિનમાં માણસ કામ કરતું હોય તો બી કોઈ બી પ્રસંગના કારણે કે કઈ બી વસ્તુ બનાવ બનતો હોય એના કારણે થોડું ડિલે થઈ શકે છે. એટલે આપણે 8 મહિનાનું સમજી શકીએ કે 8 મહિનામાં આટલી વસ્તુ તમે કમ્પ્લીટ કરી શકો છો. વ્યવસ્થિત નોટ્સ બનાવી, વ્યવસ્થિત રીતે સમજવું. આમાં મેં કોઈ તમને કોર્સ લેવાનો કીધો નથી. બધું યુટ્યુબમાં ફ્રીમાં અવેલેબલ છે. અને કોઈ તમે કોર્સ લઈ શકતા હો, અફોર્ડ કરી શકતા હો તો બેસ્ટમાં બેસ્ટ છે. બાકી ના લો તો બી કઈ જરૂર છે નહીં. આમાં બી તમે પાસ થઈ શકો છો. હવે આ આપણે 4 કલાકનું વાત કર્યું, પણ સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું કે રોજના તમારે 6 કલાક આપવા પડશે. તો એ જે બાકીના 2 કલાક રહ્યા છે ને તમારે, 2 કલાક, એ 2 કલાક ડેલી તમારે મેથ્સ અને રીઝનિંગ ને આપવાના છે. એટલે આ 6 થી 8 મહિના સુધી કન્ટિન્યુ તમારે મેથ્સ રીઝનિંગ ગણવાનું છે. મને ખબર છે કે ખાસા બધા વિદ્યાર્થીઓને મેથ્સ રીઝનિંગમાં પ્રોબ્લેમ છે ને છે, અને લોકો સુધારતા નથી. સુધારતા નથી ઉપરથી વાત મને એમ કહેવાનું મન થાય છે કે આપણને ખબર છે કે આપણામાં પ્રોબ્લેમ શું છે, કે આપણે મહેનત નહીં કરતા, કાં તો કોઈ વાંચતા નથી, વાંચીએ છીએ તો યાદ નથી રહેતું. આપણા મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે આપણાથી યાદ નથી રહેતું. કાં તો એવું છે કે મારાથી વધારે લોકો હોશિયાર બેઠા છે, એ લોકો પાસ થશે, એ આપણું કામ નહીં. એટલે એક્ઝામના છેલ્લા 1-2 દિવસ પૂરતા આપણે વાંચવા આવીએ છીએ. એટલે એ બધા કારણોથી આપણે પાસ થતા નથી. તો હું તમને એક વસ્તુ કહેવા માંગુ કે કુદરતે આપણને બધાને સરખા બનાવ્યા છે. બધા જોડે મગજ છે, બધા જોડે હાથ પગ છે. એ વસ્તુ અલગ છે કે બધાની એફિશિયન્સી અલગ અલગ હોય, કાર્યક્ષમતા બધાની અલગ અલગ હોય. પણ આપણે કોઈ વસ્તુ માટે મહેનત કરીએ તો આપણને અંદરથી એવું થવું જોઈએ કે ના, હું કરીને બતાવી શકું છું. હું એટલો બી નબળો નથી કે એટલો બી વીક નથી કે આ વસ્તુ મારાથી ના થાય. એવું થોડું ખુદને આત્મવિશ્વાસ આપવાનો અને મહેનત કરવાની. તમને એમ કદાચ હોય કે મારાથી ગણિત ના આવડે, તો 6-8 મહિનામાં તો સીધી વસ્તુ છે, કોઈને કાંઈ બી આવડી શકે. એટલે તમે ડેલી કરશો ને તો શીખી શકશો. હવે ગણિતમાં બહુ તમારે ધ્યાનથી સમજવાનું છે. ગણિતમાં શું કરવાનું, પહેલા તમે બેઝિક શીખો. સામંત ગઢવી સરનો 15 કલાકનો એક લેક્ચર છે, એની લિંક પણ હું આના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, એ તમે દેખો. અને વેબ સંકુલનો બી એક લેક્ચર છે, એમાં બેઝિકમાં બહુ બધું સારી રીતે સમજાવ્યું છે. સંખ્યાની માહિતી આપી છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અપૂર્ણાંક, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, આ બધી બાબતોને સમજાવી છે. કઈ રીતે વાંચવી, કઈ રીતે લખવી, બધી જ વસ્તુ સમજાવી છે. એટલે પહેલા એ તમારે 2 લેક્ચર જોવાના છે. એક સામંત સરનો છે અને એક વેબ સંકુલનો છે, નકુમ સરનો. આ બંને લેક્ચર તમે જોશો ને એટલે મેથ્સ તમારું બેસિક ક્લિયર થશે. પછી એના સિવાય તમે મેથ્સમાં કોઈનો કોર્સ પણ લઈ શકો છો અને એનો પણ રેગ્યુલર ભણી શકો છો. પણ જો તમારે કોર્સ ના લેવો હોય ને તો યુટ્યુબમાં 2 ચેનલ છે. ઘણી બધી હશે પણ મારા ધ્યાનમાં 2 ચેનલ આવી છે. એક તો ટીચિંગ કિશનની જ છે, ટીચિંગ કિશન સર છે. એમના લગભગ 45 જેવા વિડીયો મૂકેલા છે મેથ્સના. એ તમે ડે બાય ડે એક જોતા રહેશો. આ 4 કલાક આમાં જશે, પછી એક જ લેક્ચર જોવાના અને રોજના 30-40 દાખલા ગણવાના. અને બીજી ચેનલ છે લર્નિંગ પોકેટ કરીને છે, હેમંત સરની ચેનલ છે, લર્નિંગ પોકેટ જીપીએસસી. એમના બી ખાસા બધા વિડીયો, આખું પ્લેલિસ્ટ જ અપલોડ કરેલું છે મેથ્સ માટેનું. એમનો બી તમે રોજનો એક વિડીયો જુઓ અને એટલા દાખલા ગણાયા છે, એની નોટ્સ બનાવો અને પ્રેક્ટિસ કરતા રહો ને તો તમારું મેથ્સ 6 થી 8 મહિનામાં સારું થઈ શકે છે. અને રીઝનિંગ બી તમે પ્રેક્ટિસનો જ વિષય છે, એટલે મેથ્સ રીઝનિંગ એવી રીતે તમને આવડી જશે. પણ એક કોન્સ્ટન્ટ તમારે 6 થી 8 મહિના એના માટે આપવા પડશે. કોઈ શોર્ટકટ નથી, કોઈ શોર્ટકટ શીખવાના જ નહીં. સાદી રીતોથી જ દાખલા ગણવાના, સાદી રીતે જ આપણને એક્ઝામમાં યાદ આવશે. અને હું પહેલાથી કહેતો આવ્યો છું કે તમારે એક્ઝામમાં 200 થી 200 લાવવા જરૂરી નથી. આપણે એટલા જ માર્ક્સ લાવવાના છે જેટલાથી આપણે મેરિટમાં આવી શકીએ. અને 140 થી 150 નો આપણો એવરેજ સારામાં સારો કહેવાય. તો આપણે 200 અટેમ્પ્ટ કરવાની કઈ જરૂર છે જ નહીં. 150 થી 160, 170 જેટલા સારા પ્રશ્નો જે આપણે રેન્જમાં આવતા હોય, આપણને લાગતા કે આ સાચા પડે, એટલા જ અટેમ્પ્ટ કરવાના. 200 અટેમ્પ્ટ કરો અને 10 માર્ક્સ નેગેટિવ લઈને આવો, એનાથી બધું ખોટું પડે. એના કરતા આપણે જેટલા આપણી રેન્જના હોય
અને આપણે જે તૈયાર કરીને ગયા હોય ને એ જ આપણે પ્રશ્ન અડવાના, જે સાવ નવો હોય એ નહીં અડવાનું. પાર્ટ બીમાં તમે આ વસ્તુ ફોલો કરી શકો અને મેથ્સ રીડિંગમાં ડેલી એટલે ડેલી એક લેક્ચર તો તમારે જોવાનો જ છે. તો આટલું પ્લાનિંગ તમે ફોલો કરો ને તો તમે પ્રોપર એટલે પ્રોપર પાસ થવાને લાયક બની શકો છો. પાસ થશો એવું નથી કહેતો, પાસ થવાને લાયક બની શકો છો. 8 થી 10 મહિનામાં તમે બધું શીખી લીધું એટલે એક્ઝામ આવશે ને, રનિંગ કરવા જશો ત્યાં સુધીમાં તમારો કોન્ફિડન્સ વધી જશે. આના પછી તમારે કોન્સ્ટન્ટ મોક ટેસ્ટ આપતા રહેવું પડશે. પ્લસ તમે જ્યાં નોટ્સ બધી બનાવી છે એ નોટ્સનું રિવિઝન કરતા રહેવું પડશે અને કરંટ અફેર કરતા રહેવું પડશે અને સાથે સાથે થોડું જીકે બી વાંચતા રહેવું પડશે. જીકે તમારું કરંટમાં બી કવર થઈ જાય. આ બધી વસ્તુ તમે ધ્યાન રાખો ને તો નેક્સ્ટ કોન્સ્ટેબલ સુધી તમે પ્રોપર પ્રિપેર થઈ શકો. 1 થી 1.5 વર્ષની જર્ની છે. આ મેં તમને કીધું 8 મહિના અને એક્ઝામને આવતા 1-1.5 વર્ષ લાગશે. આ પછી સિલેબસ તમારે બીજી વાર પાછો રિપીટ કરવાનો, ઘણી બધી વસ્તુ તમે ભૂલી જશો. એટલે આ રીતે તમે રોજના 5-6 કલાક આપવા માટે રેડી હોવ એક્ઝામને તો તમે એક્ઝામ પાસ કરી શકો છો. અને બીજું કે તમને એવું લાગે કે તમને કઈ પ્રોબ્લેમ છે તો કોઈ પણ તમારો મિત્ર જે પાસ થયો હોય કાં તો તમારા કોન્ટેક્ટમાં એવું કોઈ બી હોય તો તમે એના સાથે વાતચીત કરતા રહેવું, સલાહ સૂચન લેતા રહેવું અને તમારી સાચી જે થિયરી છે બધું કહેવાનું કે આ રીતના મને પ્રોબ્લેમ આવે છે, આટલી મહેનત કરું છું, અહીંયા અટકું છું, આ રીતે થાય છે. એ બધું તમે કહેતા રહેશો ને તો તમને પોઈન્ટ આઉટ કરીને કહી શકશે કે ના તારી ભૂલ અહીંયા છે તો તું સુધારવાનો પ્રયત્ન કર. તો એ બધું નાની મોટી બાબતોનું ધ્યાન રાખશો ને તો બી તમારે ઘણું બધું ઇમ્પ્રુવ થઈ શકશે. આ તો આપણે કોન્સ્ટેબલની વાત કરી છે. આઈ હોપ કે તમને પ્લાનિંગ પ્રોપર લાગે અને તમે આ પ્લાનિંગ પ્રમાણે મહેનત કરશો એવી આશા રાખું છું. બાકી આ બધું તમને જે વિડીયો મેં કીધા એની એક ડિસ્ક્રિપ્શનમાં લિંક બધી મૂકી દઈશ કે આમાંથી તમારે આ રીતે તૈયાર કરવાનું છે. અને કદાચ સીસી માટે બી તમારી ઈચ્છા હોય કે સીસી માટે બી આવો વિડીયો જોઈએ છે તો કોમેન્ટ કરી દેજો. અને સીસી માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવાનો વિચાર છે કે ચેપ્ટર વાઇઝ પ્રોપર મોક ટેસ્ટ બનાવીએ. મારા મિત્રો છે જે જીપીએસસીની તૈયારી કરે છે અને અમુક જગ્યાએ કન્ટેન્ટ ડેવલપરનું કામ બી કરે છે. તો એ લોકોએ સજેશન કર્યું છે કે આપણે આ રીતનું કરીએ. વિદ્યાર્થીઓની ડિમાન્ડ ઘણી બધી આવે છે. તેનો વિચાર છે તો તમારી ડિમાન્ડ હશે તો આપણે એ પણ કરીશું. બાકી કોઈ બી તમને ક્વેશ્ચન હોય કંડક્ટરની એક્ઝામને લઈને બી તો બી તમે કોમેન્ટ કરજો. એનો તમને હું પ્રોપર જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. બાકી વિડીયો ગમે તો લાઈક ખાસ કરજો અને મિત્રો જે એક્ઝામ પાસ કરવા માંગે છે એમને શેર કરી દેજો. અને એક હાઇપનું બટન હશે એ દબાવજો એટલે વિડીયો વધુ ને વધુ લોકો સુધી પહોંચી શકે. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.